નડિયાદમાં એક યુવતી પતંગના દોરાથી જીવ ગયા બાદ અનેક લોકો આગળ આવી રહ્યા છે તો સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓથી માંડીને પોલીસ તંત્ર સેફટી ગાર્ડ લગાવવા ટુ વ્હીલર વાહન ચાલકોને સમજાવી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા ઠેક ઠેકાણે ખાસ ઝુંબેશ હાથ ધરી વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। તો ઉત્તરાયણ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઇનીઝ દોરી જે છે એનું ચલણ વધી જતું હોય છે ત્યારે અનેક લોકોએ જીવ ગુમાવવા પડે છે ત્યારે સામાજિક જે સંસ્થાઓ છે એના દ્વારા સરાહનીય કામગીરી જે કરવામાં આવતી હોય છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે નડિયાદમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો જે બાદ ઘણા લોકો જે છે આ બાબતે એલર્ટ થયા છે ત્યારે જે પોલીસ તંત્ર છે એ પણ આ બાબતે સરાહનીય કામગીરી કરી રહ્યું છે। વાત છે ખેડાની કે જ્યાં જે વાહન ચાલકો છે એમને વિના મૂલ્યે સેફટી ગાર્ડ જે છે એ વાહનમાં લગાવવામાં આવી રહ્યા છે। હમણાં 2-3 દિવસ પહેલા એક 22 વર્ષની છોકરી મરી ગઈ। અમે લોકો સાઈડ પર બેઠા હતા અને સાંજે આવો ફોન આવ્યો કે ભાઈ આવી 22 વર્ષની છોકરી મરી ગઈ છે। એ જોઈને અમને એવું લાગ્યું કે ભાઈ આપણે આ વસ્તુ નેક્સસ દ્વારા કરવી જોઈએ। અને મારો એક ફ્રેન્ડ બેઠો હતો મયુર, એણે એક વસ્તુ કહી કે ભાઈ આપણે ધમાભાઈ આવું કરો કશું। એટલે અમે લોકોએ અમારી 3 સાઈડ પર કોલેજ રોડ, મિશન રોડ અને પીજ રોડ 3 સાઈડ પર આપણે આ વસ્તુ ફ્રી ઓફ ચાર્જ નાખવાની ચાલુ કરી છે। એટલે અમને પબ્લિકને અપીલ છે કે જેટલી બને એટલા લોકો અમારે ત્યાં આવી અને સેફટી ગાર્ડ નખાવી જાય। દિવસના શરૂઆતના 2 કલાકમાં લગભગ 3 સાઈટો પર થઈ અને 1000 થી 1500 નાખી